નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે તો ભાઈ ખુશીનો દિવસ છે. ગુજરાત જોબ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જાણો જ છો કે આ આપનું પ્લેટફોર્મ એટલે સરકારી ભરતી અને પરીક્ષાઓની સચોટ માહિતી માટેનું તમારું સૌથી વિશ્વાસપાત્ર સરનામું. આજે આપણે આ વિડીયોમાં કંઈક એવું વિશ્લેષણ કરવાના છીએ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે આપણે GDS 2026 ગુજરાત સર્કલના રિઝલ્ટનું પૂરેપૂરું A to Z વિશ્લેષણ કરીશું. સર, આ વિડિયો માટે અમે પણ ખૂબ તૈયાર છીએ, પણ સૌથી પહેલા એ કહો કે આ કઈ ભરતીનું રિઝલ્ટ છે? અરે ચોક્કસ બેટા, આ રિઝલ્ટ છે ઇન્ડિયન પોસ્ટ GDS 2026નું, જે સ્કેડ્યુલ 1 જાન્યુઆરી 2026માં બહાર પડી હતી. અને જાણીને આનંદ થશે કે આનું રિઝલ્ટ હમણાં જ 6 માર્ચ 2026ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. સર, આ વખતે ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ નસીબદાર રહ્યા છે અને પસંદગી કેવી રીતે થઈ છે? બેટા, આ વખતે ગુજરાતમાં કુલ 1777 ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા છે. વિચારો, 1777 પરિવારોમાં આજે ખુશીનો દીવો પ્રગટ્યો હશે. અને ખાસ યાદ રાખજો, આમાં કોઈ પરીક્ષા નથી લેવાઈ. આ પસંદગીનો આધાર માત્ર ને માત્ર તમારા ધોરણ 10ના મેરિટ એટલે કે તમારી ટકાવારી પર છે. જેણે 10મા ધોરણમાં મહેનત કરી હતી એને આજે સીધી પસંદગી મળી છે. સર, બધાને એ જાણવું છે કે આ વખતે મેરિટ એટલે કે કટ ઓફ ક્યાં અટક્યું છે? હા, મેરિટ સાંભળીને કદાચ તમારા હોશ ઉડી જશે, પણ આ જ હકીકત છે. આપણે કેટેગરી મુજબ અંદાજિત મેરિટ એટલે કે કટ ઓફ ટ્રેન્ડ્સ જોઈએ તો સામાન્ય એટલે કે જનરલ UR કેટેગરીમાં મેરિટ 95%થી 100% સુધી ગયું છે. હા, તમે સાચું સાંભળ્યું, મોટાભાગના કિસ્સામાં તો 97%થી પણ ઉપર જોવા મળ્યું છે. બાપ રે, આ તો બહુ ઊંચું કહેવાય. અન્ય કેટેગરીમાં શું સ્થિતિ છે? હા બેટા, સ્પર્ધા ખૂબ છે. OBC કેટેગરીમાં 92%થી 98%ની વચ્ચે મેરિટ રહ્યું છે. EWSના વિદ્યાર્થીઓ માટે 90%થી 96%ની વચ્ચે, જ્યારે SC કેટેગરીમાં 88%થી 94%ની વચ્ચે અટક્યું છે. ST કેટેગરીમાં થોડી રાહત છે, ત્યાં 82%થી 90%ની વચ્ચે મેરિટ જોવા મળ્યું છે. અને આપણા PWBD એટલે કે દિવ્યાંગ ભાઈ બહેનો માટે 72%થી 86%ની વચ્ચે મેરિટ રહ્યું છે. સર, શું ગુજરાતના દરેક જિલ્લામાં આવું જ ઊંચું મેરિટ છે કે ક્યાંક ઓછું પણ છે? ખૂબ સરસ પ્રશ્ન. જુઓ, જિલ્લા કે ડિવિઝનવાર મેરિટમાં ઘણો તફાવત છે. જો આપણે અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરી વિસ્તારોની વાત કરીએ ને, તો ત્યાં સ્પર્ધા ગળાકાપ છે. ત્યાં મેરિટ સૌથી ઊંચું એટલે કે 97%થી 100% સુધી પહોંચી ગયું છે. જ્યારે રાજકોટ અને જામનગર જેવા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં મેરિટ 94%થી 98%ની આસપાસ જોવા મળે છે. તો શું ક્યાંય પણ ઓછી ટકાવારીએ પસંદગી થઈ છે? હા, ચોક્કસ. સરહદી વિસ્તારો જેવા કે કચ્છ અને બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને થોડી રાહત મળી છે. ત્યાં મેરિટ 85%થી 92% સુધી રહ્યું છે. અને ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં જ્યાં ST કેટેગરીમાં 80%થી 88% સુધી પણ નીચે જોવા મળ્યું છે. એટલે કે દરેક જગ્યાએ સ્થિતિ અલગ છે. સર, હવે જે 1777 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમણે આગળ શું કરવાનું રહેશે? હવે ખાસ ધ્યાન આપજો, જે શોર્ટલિસ્ટ થયા છે તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે DV કરાવવું પડશે. આ માટેની છેલ્લી તારીખ 23 માર્ચ 2026 છે. એ પહેલાં વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે હો. પ્રેમથી સમજાવું છું. તમારે ક્યાં જવાનું? તો લિસ્ટમાં તમારું નામ જ્યાં લખ્યું હોય તેની સામે ડિવિઝનલ હેડ ઓફિસ લખ્યું હોય ત્યાં જ પહોંચી જવાનું. કયા કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે? યાદ રાખજો, બધા જ ઓરિજિનલ દસ્તાવેજો જોઈએ. એક તો ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ, પછી જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ, તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે રહેઠાણનો પુરાવો અને તમારું કોઈ પણ એક માન્ય ઓળખપત્ર એટલે કે ID પ્રૂફ સાથે રાખવાનું છે. આમાં ભૂલ ના કરતા, નહીંતર મહેનત પાણીમાં જશે. સર, ઘણા મિત્રો પૂછે છે કે રિઝલ્ટ ચેક કેવી રીતે કરવું. કોઈ સરળ રીત બતાવશો? અરે સાવ સરળ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીત સમજાવું છું. 1. સૌથી પહેલાં ગૂગલ પર જઈ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in ખોલો. હોમ પેજ પર ડાબી બાજુએ તમને કેન્ડિડેટ્સ કોર્નર સેક્શન દેખાશે, ત્યાં ક્લિક કરો. એમાં શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સ પર જશો એટલે રાજ્યોનું લિસ્ટ ખુલશે, ત્યાં આપણું વહાલું ગુજરાત પસંદ કરો. બસ PDF ડાઉનલોડ થઈ જશે. પછી સર્ચમાં જઈ તમારો રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરી તમારું નામ ચેક કરી લો. જો તમારું નામ ચમકતું હોય તો સમજી લેજો કે કામ થઈ ગયું. પણ સર, જો કોઈનું નામ લિસ્ટમાં ના હોય તો શું તેમણે આશા છોડી દેવી જોઈએ? અરે ના, હિંમત હારવાની જરાય જરૂર નથી.
જો લિસ્ટમાં નામ ન હોય તો પહેલાં તો એ ચેક કરો કે સ્પેલિંગમાં ભૂલ તો નથી ને, એટલે હંમેશા રજિસ્ટ્રેશન નંબરથી જ સર્ચ કરવું. બીજી વાત, જો તમારા ડિવિઝનના કટ ઓફ કરતાં ઓછા ટકા હશે તો જ નામ નહીં હોય. પણ એક ખુશખબરી આપું, જો પ્રથમ લિસ્ટના ઉમેદવારો ડોક્યુમેન્ટમાં રિજેક્ટ થાય અથવા જોબમાં ન જોડાય તો લિસ્ટ 2 આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેને આપણે બીજું મેરિટ લિસ્ટ કહીએ છીએ. એટલે જેમને 85થી 90% વચ્ચે ટકા છે તેમણે આગામી લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટની શાંતિથી રાહ જોવી જોઈએ. કુદરત પર ભરોસો રાખજો. વાહ સર, તમે તો બધું જ ટેન્શન દૂર કરી દીધું. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ ક્યાં જોડાઈ શકે? બસ અંતમાં એટલું જ કહીશ કે હંમેશા અપડેટ રહેવું જરૂરી છે. નિષ્કર્ષ એ જ છે કે મહેનત ક્યારેય એળે જતી નથી. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. લેટેસ્ટ PDF અને દરેક ભરતીની પળેપળની માહિતી માટે આજે જ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. અને જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પેલા બેલ આઇકનને જરૂરથી દબાવો. પૂરા આદર સાથે આ વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાત જોબ ગુરુ.